હરિઓમ તત્સત. આજે આપણે શ્રી હનુમાનજી વિશે જાણીએ. શ્રી હનુમાનજી શનિ પ્રધાન દેવ છે. એ કેવી રીતે, એના કેટલાક તારણો આપણે જોઈએ. મનોજવમ મારુતુલ્ય વેગમ જીતેન્દ્રિયમ બુદ્ધિમતામ વરિષ્ઠમ વાતાત્મજમ વાનરયુદ્ધ મુખ્યમ શ્રીરામદૂતમ શરણમ પ્રપદ્યે. શ્રી હનુમાનજી રામ ભક્ત, ચિરંજીવી છે, એટલે કે અજર અમર દેવ છે. શ્રી હનુમાનજી એ ઘણા બધા અદ્ભુત કાર્યો કરેલા છે અને કરતા રહે છે. શ્રી હનુમાનજી શનિ પ્રધાન દેવ ગણી શકાય તેના કેટલાક તારણો છે. પ્રથમ તારણ એક, શ્રી હનુમાનજીના ઈષ્ટદેવ શ્રી રામ પ્રભુ છે. શનિ તુલા રાશિમાં ઉચ્ચનો બને છે અને આ તુલા રાશિ શ્રી રામ ભગવાનની જન્મ રાશિ છે. રામ ભક્તિથી જ તેઓ ભક્તોમાં ઉચ્ચ પદે બિરાજમાન છે. જ્યાં પણ રામકથા થતી હોય ત્યાં તેઓ સૂક્ષ્મ રૂપે હનુમાનજી હાજર રહેતા હોય છે. આ એક કારણ. બીજું પણ કારણ જોઈએ. શનિ એટલે સેવક. જે નવગ્રહમાં શનિનું સ્થાન એ સેવક તરીકે છે. શ્રી હનુમાનજી પણ પ્રભુ શ્રી રામના સેવક એટલે કે દાસ છે. તેઓ હંમેશા પ્રભુ શ્રી રામની સેવામાં તત્પર રહે છે. જાણે કે શ્રી રામની સેવા કરવા માટે જ તેમને અવતાર ધારણ કરેલો હોય છે. ત્રીજું કારણ જોઈએ. શ્રી હનુમાન એ શંકર શિવજીનો 11મો રુદ્ર અવતાર એટલે કે શિવાંશ ગણાય છે. શિવજી નામ પ્રમાણે કુંભ રાશિ આવે, જે શનિની મૂળ ત્રિકોણ રાશિ પણ છે. ચોથું કારણ જોઈએ. શ્રી હનુમાનજી વાયુપુત્ર અથવા પવનપુત્ર તરીકે ઓળખાય છે. શનિ ગ્રહ પણ વાયુ તત્વનો ગ્રહ છે. પાંચમું કારણ જોઈએ. યોગ સાધના કે ધ્યાન સાધનામાં શનિ ગ્રહનું મહત્વ છે. એકાંતવાસી પણ શનિ પ્રધાન વ્યક્તિ સાથે સંકળાયેલ છે. સંયમ, ચિંતન, આધ્યાત્મિક, યોગ, પ્રાણાયામ, ધ્યાન, આ બધા માટે શનિનું પ્રાધાન્ય છે. શ્રી હનુમાનજી બાળ બ્રહ્મચારી છે. સંસાર પ્રત્યે માયા મોહ નથી. તેઓ સ્થિત પ્રજ્ઞ છે. ટૂંકમાં જે રીતે ધ્યાન સાધનામાં શનિ ગ્રહનું મહત્વ છે, એવી જ રીતે હનુમાનજી પણ તેની સાથે સંકળાયેલ છે. છઠ્ઠું કારણ જાણીએ. શ્રી હનુમાનજીનું વ્યક્તિત્વ અંતર્મુખી છે. ઘણા આપણે ફોટા જોયા છે. હનુમાનજી ધ્યાન મગ્ન એટલે કે તેઓ હર હંમેશ પ્રભુ શ્રી રામની ભક્તિમાં જ અથવા તેમના ચિંતનમાં જ રહે છે. સીતા માતાની શોધ કરવા માટે જ્યારે સમુદ્રને ઓળંગી લંકામાં જવાનું હોય છે, ત્યારે પણ શ્રી હનુમાનજી શાંતિથી બેસી રહે છે. જ્યારે જાંબુવાન જેવા વડીલ તેમની શક્તિઓની ઓળખાણ કરાવે છે અને જાંબુવાન આજ્ઞા કરે છે, ત્યારે જ તેઓ એક છલાંગે સમુદ્રને ઓળંગીને લંકામાં જાય છે, સીતા માતાની શોધ કરે છે. ટૂંકમાં તેઓ પોતાના મનને અંતર્મુખી જ રાખે છે. પોતાની મોટાઈ બતાવવા માટે ક્યારેય કાર્ય કરેલ નથી. કોઈ પણ પ્રશ્નના ઊંડાણમાં ઉતરી તેનો તાગ મેળવવાની વૃત્તિવાળા છે. સાતમું કારણ જાણીએ. શ્રી હનુમાનજી ચિરંજીવી છે, અજર અમર દેવ છે.
આપના શાસ્ત્રોમાં પણ, પુરાણોમાં તથા વ્રતરાજમાં પણ તેનો ઉલ્લેખ કરેલો છે કે માર્કંડેયો બલિર્વ્યાસો હનુમાશ્ચ વિભીષણ કૃપો દ્રોણી પરશુરામ એતો અષ્ટ ચિરંજીવી. અર્થાત માર્કંડેય, બલિરાજા, વેદવ્યાસ, હનુમાન, વિભીષણ, કૃપાચાર્ય, અશ્વસ્થામા જે ગુરુ દ્રોણનો પુત્ર છે, અને પરશુરામ, આ 8 ચિરંજીવી છે, જેઓ અજર અમર દેવમાં ગણતરી કરવામાં આવે છે, એમની ગણના થાય છે. જ્યોતિષ શાસ્ત્રમાં પણ જન્મ કુંડળીનું 8મું સ્થાન, જેને આયુષ્ય સ્થાન ગણાય છે, આ 8મા ભાવનો કારક પણ શનિ ગ્રહ છે. 8મા સ્થાને બળવાન કે સ્વગ્રહી શનિ દીર્ઘાયુ આપે છે. સીતા માતાજીના આશીર્વાદથી જ શ્રી હનુમાન અજર અમર દેવ થયા છે. દીર્ઘાયુ કે અમરત્વ પણ શનિ ગ્રહ જ આપી શકે છે. 8મું કારણ જાણીએ. રાવણનો પુત્ર ઇન્દ્રજીત, એના જન્મ વખતે રાવણે તમામ ગ્રહોને 11મા સ્થાનમાં સ્થિત કરી દીધા હતા, કારણ કે 11મે શુક્ર સિવાય તમામ ગ્રહ શુભ ફળ આપે છે. ત્યારે રાવણે સૂચન કરેલું, જે એનું ચંદ્રહાસ નામનું ખડગ, તેને સૂચના આપી હતી કે જે કોઈ ગ્રહ 11મા સ્થાનથી ખસે તો તેના ઉપર તારે પ્રહાર કરવો. શનિદેવથી ન રહેવાયું. શનિદેવે ધીમે રહીને પોતાનો એક પગ 11મા સ્થાનથી બહાર કાઢ્યો. જેવો એને પગ બહાર કાઢ્યો, એવો ચંદ્રહાસ ખડગે એના પગ ઉપર પ્રહાર કર્યો. એટલે શનિ પગે લંગડો છે. ટૂંકમાં શનિ ગ્રહની ગતિ બહુ જ ઓછી છે, અને તેનો ચંદ્રહાસનો આ ખડગનો ઘા થવાથી પગેથી થોડોક ટુકડો કે લોહીના છાંટા જે કહી શકીએ, એ લગ્ન સ્થાને પડ્યા, જેને માંદી અથવા તો ગુલિક પણ કહેવામાં આવે છે. આ માંદી લગ્ને પડવાથી જ, એટલે લગ્ન રહેવાથી જ આ પરાક્રમી ઇન્દ્રજીતનું આયુષ્ય ટૂંકું થયું. આવું જ કંઈક શ્રી હનુમાનજી સાથે બન્યું છે. જ્યારે લક્ષ્મણ અને ઇન્દ્રજીત સાથે યુદ્ધ થતું હતું, ત્યારે લક્ષ્મણ મૂર્છિત થયેલા, અને એમને માટે હનુમાનજી હિમાલયથી સંજીવની બુટ્ટી લઈને આવે છે. આ સંજીવની બુટ્ટી એ જ જ્યારે એ પહાડ લઈને આવતા હતા, ત્યારે ભરતને એવું લાગ્યું કે કોઈ રાક્ષસ જઈ રહ્યો છે, અથવા પોતાના અયોધ્યા ઉપર કઈ હુમલો કરી રહ્યો છે. આવું લાગવાથી ભરતે બાણ માર્યું, અને બાણ હનુમાનજીના પગે લાગ્યું. અને તેઓ જ્યારે નીચે આવે છે, ત્યારે શ્રી રામ બોલે છે. ત્યારે ભરતને ખ્યાલ આવે છે કે આ તો કોઈ રામ ભક્ત લાગે છે. વાતચીતથી ખબર પડે છે કે આ તો હનુમાનજી છે, અને લક્ષ્મણ માટે સંજીવની બુટ્ટી લેવા માટે ગયા હતા. સંજીવની બુટ્ટીનો ખ્યાલ નથી આવતો, એટલે તેઓ આખો પહાડ ઉપાડીને લઈને જાય છે. આ વાતની જ્યારે એમને ખબર પડે છે ભરતજીને, ત્યારે હનુમાનજીના પગે તેઓ તેલ અને સિંદૂર લગાડે છે. એ જ વાત આજે પણ હનુમાનજીને તેલ અને સિંદૂર લગાવવામાં આવે છે. આમ હનુમાનજી અને શનિ ગ્રહમાં ઘણું બધું સામ્ય છે. 9મું કારણ જાણીએ. શનિ ગ્રહ ન્યાયનો કારક છે. શનિને ન્યાયાધીશ ગણવામાં આવે છે. પનોતી દરમિયાન, એટલે કે મોટી પનોતી જે 2.5 વર્ષની 3 એટલે 7.5 વર્ષની ગણાય છે. નાની પનોતી જેને એ 2.5 વર્ષની હોય છે. હવે જે તે વ્યક્તિને તેના કર્મો પ્રમાણે સુખ કે દુઃખ એ આપવાનું કાર્ય
શનિ ગ્રહ પનોતી દરમિયાન કરે છે. શ્રી હનુમાનજી પણ સંકટનાશન, દુઃખનાશક દેવતા છે. તેઓ સુગ્રીવને સાથ આપે છે, વિભીષણને દુઃખમાંથી ઉગાડે છે. શ્રી રામ પ્રભુ સાથે તેમનો ભેટો પણ કરાવે છે. સુગ્રીવને વાલીના ત્રાસથી મુક્ત કરાવે છે અને વિભીષણને રાવણના દુઃખમાંથી મુક્ત કરાવે છે. આ રીતે તેઓ સાચો ન્યાય અપાવે છે. આગળ 10મું કારણ જાણીએ. શનિ ગ્રહ ધીર ગંભીર સ્વભાવ આપે છે. શ્રી હનુમાનજી પણ ધીરજ રાખી માતા સીતાજીને અશોક વાટિકામાં મળે છે. રાવણને શ્રી રામ વિશે વાત કરી સીતા માતાજીને રાજી ખુશીથી મુક્ત કરવા કહે છે. તેમની પૂંછડીને સળગાવવામાં આવે છે ત્યારે પણ શાંત રહે છે અને પછી લંકાને પણ સળગાવી દે છે અને એનો નાશ કરે છે. 11મું કારણ જાણીએ. શનિ લોખંડ ધાતુ પર પ્રભુત્વ ધરાવે છે. લોખંડ મજબૂત ધાતુ ગણાય છે, પણ એને કાટ લાગે છે. પરંતુ હનુમાનજી ખૂબ જ મજબૂત એટલે કે વજ્ર જેવું શરીર ધરાવે છે. તેઓનું સંપૂર્ણ શરીર તૂટે નહીં તેવું, જેને કહેવાય અનબ્રેકેબલ, તેવું વજ્રનું બનેલું છે. 12મું કારણ જાણીએ. અંક જ્યોતિષ પ્રમાણે હનુમાનજીનો અંગ્રેજી શબ્દમાં જે પ્રથમ અક્ષર એચ એ પણ એબીસીડીની ગણતરી કરતા એચ અક્ષર છે જે આલ્ફાબેટ એ 8મો આવે છે. 8 એ શનિનો અંક છે. આમ અંકશાસ્ત્ર પ્રમાણે પણ 8 શનિ ગ્રહનો અંક બને છે અને હનુમાનના નામ સાથે પણ શનિ ગ્રહ જોડાયેલ છે. 13મું કારણ જાણીએ. શનિ ગ્રહના તમામ ગુણો જેમ કે ચિંતન, અધ્યાત્મ, સ્થિત પ્રજ્ઞ, એકાગ્રતા, કાર્યમાં નિષ્ઠા, ધીર, ગંભીર, એકાંત પ્રિય, સેવા, ભક્તિ વગેરે શ્રી હનુમાનજીમાં જોવા મળે છે. ટૂંકમાં સુજ્ઞ ભાઈ બહેનોને જણાવવાનું કે આ ઉપરાંત પણ શનિના ગુણોની તુલના શ્રી હનુમાન સાથે કરીને તેમનું વ્યક્તિત્વ તેઓ સ્વયં સમજી શકે છે. અમારી સમજણ પ્રમાણે અને જે મારું વાંચન છે તે પ્રમાણે શનિ પ્રધાન હનુમાનજી છે એવું મને ખ્યાલ આવે છે, જે આપને ટૂંકમાં જણાવ્યું. આપ સૌ મનન ચિંતન કરશો તો આપ શ્રીને વધારે ખ્યાલ આવશે કે ખરેખર શ્રી હનુમાનજી શનિ પ્રધાન દેવ છે. અસ્તુ. હરિઓમ તત્સત.